ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ખોટી કોમર્શિયલ નંબર પ્લેટ લગાવી ખાનગી ઇકો કારનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતા એક યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસને માહિતી મળી હતી કે સિવિલ હોસ્પિટલ સામે ઉભેલી એક એમ્બ્યુલન્સમાં ખોટી નંબર પ્લેટ લગાડવામાં આવી છે। બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ઇકો એમ્બ્યુલન્સ પર GJ16AV4482 નંબરની પ્લેટ જોવા મળી હતી। વાહન ચાલકની પૂછપરછમાં તેને પોતાનું નામ મોહમ્મદ તારીક અલ્તાફ પઠાણ રહેઠાણ સર્વર પાર્ક સોસાયટી જંબુસર બાયપાસ ભરૂચ હોવાનું જણાવ્યું હતું। પોલીસે વાહનના દસ્તાવેજોની ચકાસણી કરતા રજૂ કરેલા આરસી બુકના નંબર અને વાહનના એન્જિન ચેસિસ નંબર વચ્ચે તફાવત જણાયો હતો। વધુ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેની માલિકીની મૂળ કોમર્શિયલ એમ્બ્યુલન્સ GJ16AV4482 નંબરની છે, જે હાલમાં ઝઘડિયા GIDCમાં આવેલા કંપનીમાં ભાડે મૂકવામાં આવી છે, જ્યારે તેની પાસે રહેલી બીજી ઇકો કાર રજિસ્ટર્ડ નંબર GJ16DP4196 ને એમ્બ્યુલન્સ તરીકે ચલાવવા માટે તેને મૂળ એમ્બ્યુલન્સની નંબર પ્લેટ લગાવી દીધી હતી। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપી પાસેથી અંદાજિત ₹3 લાખની કિંમતની ઇકો કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।